હે ધ્યાન કર ધ્યાન ધર, ધર્મના પુત્રનું, ધર્મના પુત્રનું, જે થકે સર્વે સંતાપ નાશે, હે ધ્યાન ધર ધ્યાન ધર, ધ્યાન ધર ધ્યાન ધર બે વાર કહ્યું. એના ઉપર બહુ વજન આપી દીધું. કોઈ બે વાર કહે એટલે સમજવાનું કે બહુ ભાર દઈને કહ્યું. કોનું ધ્યાન કરું? ધર્મના પુત્ર સર્વોપરી સહજાનંદ સ્વામી મહારાજનું. હે વાલી માં, અમે ધ્યાન કરીએ તો શું મળે અમને? સર્વ સંતાપનો નાશ થાય. ચોક્કસ? હા, ચોક્કસ. કોઈ પણ પ્રકારનો સંતાપ, કષ્ટ, દુઃખ, ટેન્શન, મુશ્કેલી તમારા જીવનમાં રહેશે નહીં. એક સાચા સંતનો આશીર્વાદ છે. બસ તમે પ્રેમથી પરમાત્માનું ક્ષણ ક્ષણ પ્રત્યે ધ્યાન કરો. આપણી મા મુક્તાનંદ સ્વામી આપણને બહુ ભાવથી કહે છે, આશીર્વાદ દે છે કે હું કહું એમ તમે ધ્યાન કરો, તમારા તમામ સંતાપો નાશ થશે. પ્રભુમાં પ્રીત જગાડો. તારા આત્મામાં એવા ભગવાન દેખાશે, એવા ભગવાન દેશે. જા, મારો આશીર્વાદ છે, તને દર્શન દેશે. કોટી રવિ ચંદ્રની ક્રાંતિ ઝાંખે કરે, એવા તારા ઉર વિશે નાસ્થ ભાસે, એવા તારા ઉર વિશે હરી દર્શન દેશે, હે ધ્યાન ધર ધ્યાન ધર. શિર પર પુષ્પનો મુકટ શોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે, પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નિરખતા ભક્તના મન લોભે, ધ્યાન ધર ધ્યાન ધર. પચરંગે પુષ્પના કંકણ કર વિશે, બાએ બાજુ બંધ પુષ્પ કેરા, ચરણમાં
શ્યામને ને પુર પુષ્પના ઝાંઝર છે પુષ્પના લલિત ત્રેભાંગી શોભે ઘણેરા હે ધ્યાન ધર ધ્યાન ધર. અતિ સુંદર ત્રિભંગીથી ઊભા છે, એવા શોભી રહ્યા છે, એવા શોભી રહ્યા છે, શોભે ગણે. અંગો અંગમાં મારા નાથે પુષ્પના આભરણ પહેર્યા છે અને મારા સામું એટલી બધી અમી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, એટલી બધી કરુણા આંખથી વરસાવી રહ્યા છે. અમૃતનો મારા પુરુષોત્તમ નારાયણ એની દ્રષ્ટિ દ્વારે મુજ પર અભિષેક કરી રહ્યા છે. આવા પ્રેમાળ હેતાર મારા પીવડા ફુરડાના શણગારમાં મને ભેટી રહ્યા છે, આનંદ દઈ રહ્યા છે. અંગ અંગ પુષ્પના આભરણ પહેરીને દાસ પર મહેરની દૃષ્ટિ કરતા મુજ પર મહેરની દૃષ્ટિ કરતા કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવ શું સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા હે ધ્યાન ધર ધ્યાન ધર. આ દિવ્ય લૌકિક પ્યારી પ્યારી અક્ષરધામસ્થ મૂર્તિ મહામનોહર આપણને ધ્યાનમાં ધારવા મળે જ નહીં. આ તો મહારાજની બહુ દયા થઈ, આ લોકમાં આવ્યા, એણે આય પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાડ્યું, સંતોએ એનું વર્ણન કર્યું, એટલે આપણને એ સ્વરૂપ ધ્યાનમાં ધારવા માટે મળ્યું. કેવા છે એ દિવ્ય મૂર્તિ ભગવાન? સુખતણા સિંધુ, સુખનો સાગર છે, સુખ હિલોળા લે છે એ મૂર્તિમાં, અને સર્વે કષ્ટ હરતા. એ પરમાત્મા, એનો આશ્રય કરીને એનું ભજન કરીએ, આજ્ઞાનું પાલન કરીએ તો આપણા તમામ કષ્ટને હરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સર્વે કષ્ટ હરતા. વાહ મારો પ્રભુ વાહ. એક બે કષ્ટ ટાળે ને બીજા બે ચાર રવા દે એવું નહીં, સર્વે કષ્ટ હરતા. આવા પ્રાણ વલ્લભ સ્વામીનાથ ભગવાન મારા હરિવર કેવા દયાળુ છે, કેવા કરુણા સાગર છે. હા 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 હા. બસ આવા ભગવાન અમને મળ્યા એ આ સંતો ભક્તોની અમ પર બહુ મોટી કૃપા કે એમણે ભગવાનમાં અમને જોડ્યા, ભગવાનનો મહિમા સમજાયો, રાત દિવસ કથા વાર્તા ચરિત્ર જ્ઞાન વરસાવી વરસાવી અમને ભગવત મહિમાવાળા કર્યા. અમારા ઉપર બધા તમારું બહુ ઋણ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે બેટા, જો આવો હવે તને મહિમા થયો હોય તો પ્રીત કર, પ્રીત કર, પ્રભુમાં પ્રીત કર. હવે બીજેથી પ્રીત તું તોડી નાખ, ભગવાનમાં જોડી નાખ.
અરે નકામા આળ પંપાળ છોડી દે. પ્રીતકાર પ્રેતકાર પ્રગટ પરાબ્રહ્મ શું. પ્રીતકાર પ્રેતકાર બહુ વજન આવ્યું. પ્રગટ પરાબ્રહ્મ શું બીજે કરીશ નાય. પરહારા અવાર પંપાળ પ્રાણી. હે જીવડા, બીજા બધા ટીખળ પંપાળ પ્રપંચ બધું છોડી દે. અથવા તો બીજા જે કહેવાતા જેવા તેવા પ્રાણીઓ છે એમાંથી પ્રીત પરહર, બીજા કોઈ એવા પ્રીત કરવા જેવા પ્રાણીઓ નથી. એક પૂર્ણ પુરુષોત્તમ જ આપણા બધાનું પ્રેમાસ્પદ છે. ત્યાં જ આપણે સંપૂર્ણ પ્રેમ કરવો જોઈએ. એવો પ્રેમ કરવો જોઈએ કે આપણામાં જે કાંઈ પ્રેમ છે એ બધો એમાં જ વળી જવો જોઈએ. બીજે પ્રેમ કરવા માટે આપણી પાસે એક રજ જેટલો પ્રેમ વધવો ન જોઈએ. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી. એ પ્રીતકાર પ્રીતકાર પ્રગટ પરબ્રહ્મ શું. પરોક્ષથી ભવતણો પાર આવતો નથી. વેદ વેદાંત વગેરે શાસ્ત્રો કહે છે પરમાત્માનું અક્ષરધામમાં રહેલું જે સ્વરૂપ છે એ પરોક્ષ સ્વરૂપ છે. આપણી સામે પ્રત્યક્ષ નથી, પ્રગટ નથી. એટલે આપણે એને નથી મળી શકતા, નથી જોઈ શકતા, નથી સ્પર્શ કરી શકતા, નથી ધ્યાન ધરી શકતા. એટલે એ સ્વરૂપ આપણને એના દિવ્ય આકારમાં પ્રીત કરાવવામાં ઉપયોગી આપણા માટે થઈ શકતું નથી. માટે એનાથી ભવ પાર પમાતું નથી. ભવ પાર પામવું હોય તો આપણી સામે પ્રગટ પરમાત્મા જોઈએ. ભગવાનના મંદિરોમાં ભગવાને સ્થાપેલા એ પ્રગટ સ્વરૂપો આપણા ઘર મંદિરમાં બિરાજમાન એ આપણે માટે પ્રત્યક્ષ પરમાત્મા છે, એ પરોક્ષ નથી. વાલા ઘનશ્યામ મહારાજ, વાલા હરિકૃષ્ણ મહારાજ, વાલા રાજાધીરાજ મહારાજ, બાલુડા ટપુડા એ બધા પરોક્ષ નથી. એ આંખની સામે છે માટે પ્રત્યક્ષ છે, પ્રગટ છે. બસ એમાં પ્રીતિ કર એટલે જરૂર પરમાત્માની પ્રાપ્તિ થશે. ઓ પરોક્ષ સ્વરૂપ તો તમે જોયું નથી, જાણ્યું નથી, ભાળ્યું નથી, માણ્યું નથી. એટલે આ તમે પહોંચી શકો નહીં. માટે એ જ ભગવાને દયા કરીને આવા સુંદર મજાના સ્વરૂપો ધારણ કર્યા છે. બસ આ જ પ્રત્યક્ષ પરમાત્મા પ્રગટ હાજરા હજુર મારા માટે મારી સામે ઊભા છે, મંદ મંદ હસે છે, મને બોલાવે છે, મને પ્રેમ કરે છે, હાથ લંબાવી દોડી મને ભેટી રહ્યા છે. આવા દિવ્ય ભાવથી મૂર્તિ ભાવ ટાળીને સાક્ષાત ભાવ કરીને પ્રગટ પર બ્રહ્મમાં પ્રીત કર દીકરા, તો તારો ઉદ્ધાર થઈ જશે. કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે
હે બેટા, કલ્પવૃક્ષ બધાના સંકલ્પ સતી કરે, પણ એક શરત છે, પાસે જયા પ્રેત શું સેવે જ્યારે, એની પાસે જવું પડે, એને પ્રેમથી સેવવું પડે. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણા બધા સંકલ્પ સત્ય કરે કરે કરે, શંકા જ નહીં. પણ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પાસે જઈ એને પાસે બોલાવી આપણે એને સેવવા જોઈએ, એમાં પ્રેમ કરવો જોઈએ. તો એ ભગવાન જરૂર આપણું કલ્યાણ કરે છે. માટે ભગવાનમાં અતિ હેત થાય એવા વિચારો આપણે અખંડ કર્યા કરવા જોઈએ. કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જય પ્રેત શું સેવે જ્યારે, તેમ જે પ્રગટ પુરુષોત્તમા પ્રીતશે, એમ જે પ્રગટમાં પ્રીતિ કરશે, પ્રગટને ઈચ્છશે, એની પાસે જશે, એને શરણે થશે, એમાં ભાવ કરશે, થાશે હારે જાનત કાલ ત્યારે, ત્યારે એ ખરેખર ભગવાનનો જન થશે, ભગવાનને વાલો થશે. ભગવાન એને પોતે દયા કરીને ચોખ્ખો કરશે અને પોતાનો પ્યારો મુક્ત કરશે અને પ્રભુ પ્રેમથી વરસે. માટે હે પ્રેત કા પ્રીત કા પ્રગટ પર બ્રહ્મ શું, પ્રગટ પર બ્રહ્મ શું, પ્રગટને ભજી ભજે પાર પામ્યા ઘણા, એ પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુની કા કપી કોટી. જ્યારે ગીધને જટાયુને પ્રગટ પરમાત્મા રામ મળ્યા ત્યારે એ પરમાત્માને પામ્યા. મથુરાની પ્રસિદ્ધ ગણિકા કુબ્જા એ જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માને પામી ત્યારે એનો ઉદ્ધાર થયો. કપીના વૃંદ વાંદરાઓ ભગવાન રામચંદ્ર ભગવાનની સેવામાં જોડાણા ત્યારે એનો પણ ઉદ્ધાર થઈ ગયો. અને ઓલી વ્રજની નાર, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી તરી. વ્રજની વનિતાએ તો પ્રગટ પરમાત્માને પોતાના પતિની જેમ સેવા, તો એ ભગવાનના ભાવને પામી ગઈ. વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, વ્યભિચાર ભાવે તરી ગઈ. અર્થાત પરમાત્માને વિશે કોઈ પણ ભાવે જીવ જો જોડાય તો એ જરૂર પરમાત્માને પામે છે. શરત એટલી છે કે ભગવાનમાં જોડાવું, કોઈ પણ ભાવે જોડાવું. એને પતિ ભાવે ભજો, સખા ભાવે ભજો, પિતા ભાવે ભજો, માતા ભાવે ભજો,
જે ભાવ ગમે એ ભાવે ભજો, બંધુ ભાવે ભજો, પણ એને ભજવાથી એને પમાય છે. એક વાતનો ખ્યાલ રહે કે બ્રહ્મ ભાવે ભગવાનની ભક્તિ કરવાનો જે આપણે શબ્દ વાપરીએ છીએ, બ્રહ્મ ભાવે, એ આપણા વિષયક શબ્દ છે. બ્રહ્મ ભાવે ભગવાન ભજવા એટલે કે આપણામાં પોતામાં રહેલા દેહ ભાવને હટાવીને બ્રહ્મ ભાવ ધારણ કરીને પરબ્રહ્મને, પરબ્રહ્મ પરમાત્મા, બ્રહ્મથી પર બ્રહ્મના સ્વામી માનીને ભજવા, એને કહેવાય બ્રહ્મ ભાવે ભક્તિ કરી. પણ પતિ ભાવે ભજન કરવું એમ આવે. ફોર એક્ઝામ્પલ, કે વિધવા નારી હોય એમણે પરમાત્માની ભક્તિ પતિ ભાવે કરવી. ત્યાં બ્રહ્મ ભાવે જેવો પોતામાં લાગતો અર્થ નથી, એ પતિભાવ પરમાત્મામાં લગાડવાનો છે અને પોતામાં પત્ની ભાવ જાગે છે. ત્યાં તો ભગવાનમાં કોઈ પણ ભાવે ભક્તિ કરો, ભગવાન ના નહીં પાડતા, ચાહે પત્ની ભાવે, પણ ભગવાનમાં અતિ ગાઢ પ્રીતિ જો તમે કરી શકો તો ભગવાનમય બની અને ભગવાનને પામી શકો છો. સખી ભાવે ભજો, સખા ભાવે ભજો, મિત્ર ભાવે ભજો, ભગવાનને ફ્રેન્ડ બનાવો, પણ વૃત્તિઓ ભગવાનમાં રહેવી જોઈએ. શાસ્ત્ર એવું કહે છે કે વેર ભાવે ભજો તોય ભગવાનને પામો છો. અને એવા ઉદાહરણ રાવણ, કંસ, શિશુપાળ, દંતવક્ર, હિરણ્યકશિપુ વગેરેના આપણા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પણ એનું અસુર એવું નામ મટે નહીં, એ ભક્ત કોઈ દી કહેવાય નહીં, ભગવાનને પામી જાય તોય. માટે અસુર ભાવે ભજવાની કોઈ આજ્ઞા નથી. ભક્તિ ભાવથી પરમાત્માને ભજવા એ બેટર છે. માટે જે ભાવે ભગવાનમાં ભાવ થાય એ ભાવે પણ પરમાત્મામાં ભાવ હશે તો કલ્યાણ થઈ જશે. કદી પોતામાં બ્રહ્મ ભાવ હશે પણ ભગવાનમાં ભાવ નહીં હોય તો ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. માટે ભક્તિને સર્વથા શ્રેષ્ઠ ગણવામાં આવી છે. એટલે આપણી માં એમ કહે છે કે પ્રગટની ઉપાસના કર, પ્રગટમાં પ્રીતિ કર. અરે ખેર વ્યભિચાર ભાવે ભજીશ તો પણ પ્રગટ ઉપાસના સૌથી મોટી, તું પરમાત્માને જરૂર પામી જશે. શ્રી નારાયણ સ્વામીને પર હરી, શ્રી નારાયણ સ્વામીને પર હરી, જાર ભજનાર સર્વે ખ્વાર થાશે. શાસ્ત્રનો સિદ્ધાંત છે કે પરમાત્મા સર્વ કારણ દિવ્ય અલૌકિક મૂર્તિ એક જ સર્વ કોઈને પામવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. એ જ આત્માના સાચા પતિ છે, માલિક છે. એને પર હરીને જે બીજાને ભજે છે તો બધા ઝાર ગણાય છે અને એ કાંઈ પરમાત્માને પામે નહીં, અંતે ખુવાર થાય છે. કહે છે મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણિયા, અઘતણા ઓઘત કાળ જાશે. હે પ્રેત કર, પ્રીત કર, પ્રગટ પર બ્રહ્મ શું, પરહરા અવાર પંપાળ પ્રાણી. આ એક કડીમાં બહુ ઝાઝા અર્થ છે. પહેલો, પ્રીત કર, પ્રીત કર, પ્રીત કર, ભક્તિ કર, ભગવાનની ઉપાસના કર. બીજો, એ ઉપાસના પણ પરબ્રહ્મની કરજે, સર્વોપરી સર્વ કારણની કરજે, બીજાની નહીં. ત્રીજો અર્થ, એ પણ પ્રગટ પ્રત્યક્ષ પરમાત્માનું અવલંબન લઈને એમાં પ્રીત ઉપાસના કરજે. ચોથો અર્થ, અવર પંપાળ છોડી દે,
એટલે પ્રપંચ દંભ પાખંડનો ત્યાગ કર, અથવા તો અવર જે પરમાત્મા દ્વારા પાળવામાં આવતા જે બધા જે કોઈ હોય તે, પણ જે સર્વ કારણ નથી એનો ત્યાગ કર. કેમ જે ધ્યેયો નારાયણો સદા, એક નારાયણ જ સદા સર્વને માટે ધ્યેય છે, ઉપાસનીય છે, પ્રાપ્ય છે અને પ્રાપક પણ એ છે. માટે સર્વ ભાવે ભગવાનમાં જોડાવું એ જીવનું કલ્યાણ કરનારું છે. અને ભગવાનમાં જોડાવા માટે બહુ જરૂરી છે પ્રીત. એટલે સ્વામી કહે છે, હે બેટા પ્રીત કર, હે પ્રેત કર, પ્રીત કર. પ્રગટ પર બ્રહ્મ શું, પ્રગટ પર બ્રહ્મ શું. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, 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 હો સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, 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 સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, હો સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, વાલા, સ્વામિનારાયણ, મારા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ, આનંદ મૂર્તિ મારા સ્વામિનારાયણ, આનંદ મૂર્તિ મારા સ્વામિનારાયણ, મેલું નહીં ઉર્તિ મારા સ્વામિનારાયણ, ઉમેલું નહીં ઉર્તિ મારા સ્વામિનારાયણ, સુખ દેનારા છો, દુઃખ લેનારા, સુખ દેનારા છો, દુઃખ લેનારા, ક્યાંથી મળો પ્રભુ તમે આવા પ્યારા, ક્યાંથી મળો પ્રભુ તમે આવા પ્યારા, તમારી કૃપાથી જ તમે મળ્યા છો, તમારી કૃપાથી તમે મળ્યા છો, દયા કરીને આમ ભેળા ભળ્યા છો, દયા કરીને આમ ભેળા ભળ્યા છે છે, દયા કરીને આમ ભેળા ભળ્યા છો, દયા કરીને આમ ભેળા ભળ્યા છો. સ્વામિનારાયણ વાલા,
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ નારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ ઓ વાલા વાલા નાથ મારા સ્વામિનારાયણ વાલા વાલા નાથ મારા સ્વામિનારાયણ ઓ રહ્યા છો સાથ મારા સ્વામિનારાયણ રહ્યા છો સાથ મારા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અવતારના અવતારી તમે છો અવતારના અવતારી તમે છો સૌથી વધુ સુખકારી તમે છો સૌથી વધુ સુખકારી તમે છો એવા વાલીડા મારા પ્યારા પ્રભુજી એવા વાલીડા મારા પ્યારા પ્રભુજી પ્રાણથી પ્યારા મારા વાલા હરિજી પ્રાણથી પ્યારા મારા વાલા હરિજી વાલા હરિજી મારા પ્યારા પિયુજી વાલા હરિજી મારા પ્યારા પિયુજી હે તમને જોઈ જોઈ હવે જીવજી તમને જોઈ જોઈ હવે જીવજી સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હો સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ આકાર છો સ્વામિનારાયણ યુનિક આકાર છો સ્વામિનારાયણ હે મૂર્તિમાન પ્યાર છો સ્વામિનારાયણ મૂર્તિમાન પ્યાર છો સ્વામિનારાયણ મારો સદા આધાર છો સ્વામિનારાયણ મારો સદા આધાર છો સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય